ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 11 અને ગુજરાત દીદી રસોઈ બનાવે છે અને મીરા નાસ્તો કરે છે. મીરા જો મીરા ને પૂરી ને બેઠા છે અને મીરા જો ઢીંગલો લઈને બેસી ગઈ છે નાસ્તો કરવા. મીરા ગાઈસ, અત્યારે વાગી ગયા છે ચા અને રેકડી ભરાઈ ગઈ છે. લીંબુ આદુ ને બાકી મરચીને પેડું છે. અને આજે તો બીટ પણ આવ્યા છે ને મેથી ને કોથમીર ને આ પાલક ને ડુંગળી ને બધું મુકાઈ ગયું છે સરસનું. અને મમ્મી ને પૂજા દીદીએ થઈને મસ્ત ની રેકડી ગોઠવી નાખી છે. વાગી ગયા છે 8 અને હું ને પૂજા દીદી બેસી ગઈ ને પૂજા દીદી ટમેટો ખાય છે. અને વાગી ગયા છે 8 અને હું પૂજા દીદી રસોઈ બનાવી ગઈ છે અને પૂજા દીદી ટમેટો ખાય છે અને મોટું દૂધ. પૂજા દીદી પપ્પા આટુ ભાજી બનાવે છે. તો પૂજા દીદી રોટલી બનાવવા માંડે છે ને થોડી રોટલી થઈ ગઈ છે અને બાકી પૂજા દીદી રોટલી કરે છે. માં જગદંબા મસ્તક ઉતારી રહી હોય, હે જટાજટ મસ્તક ઉતારી રહી હોય, જટાજટ મસ્તક ઉતારી રહી. કોઈ કિતે શાંત થતી ન હોય, હે તડકો મારી મારીને રાક્ષસોના મસ્તક હેઠા ઉતારી રહી હોય. બધા દેવો બહુ મહેનતમાં પડી ગયા કે આ જગદંબાને શાંત કેમ કરવી. હે બધાને એમ થયું કે હવે આને કોઈ રોકવા વાળો કોઈ ન મળે. ત્યારે બધા દેવો શ્રી સોમનાથ દાદા યાની કે શિવજી ભગવાન પાસે પધાર્યા અને તેમને વિનંતી કરી કે આ માં જગદંબાને રોકવાનું અમારા બળની વાત નથી. ત્યારે શ્રી મહારાજ કૈલાસ પર્વતથી પધાર્યા ચોગાડની અંદર અને માં જગદંબાને રોકવા પ્રયત્ન કર્યો. તે છતાં પણ માં જગદંબા કઈ ભાવતી નથી. પછી ભગવાન તેના ચરણોમાં સુઈ જતા હોય છે. આવું દ્રશ્ય આપણે નિહાળતા હોઈએ. શિવજી ભગવાન રસ્તામાં સોઈ જતા હોય અને માં જગદંબા એનો પગ માતાજી ઉપર આવી જતો હોય, પગ શિવજી ઉપર આવી જતો હોય. સ્વયંસેવકો બોલો શ્રી મહાકાલ માત કી જય. સોમનાથ દાદાની
બોલે શ્રી હનુમાનજી મહારાજ કી
માતાજી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.